જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં. આજની વાર્તામાં રાજસ્થાનના નાથદ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવ ભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે. તેની કહાની જાણવાની છે. આજે આ વિડિયોના માધ્યમથી તમારી સાથે શેર કરવી છે. એના પહેલા અમારા વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. હવે આગળ. ગમે તેટલી વાર શ્રીનાથજી ગયા હશો, આટલું તો નહીં જ ખબર હોય. રાજસ્થાનના નાથદ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવ ભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે. શ્રીનાથજીએ કૃષ્ણ ભગવાન 7 વર્ષના હતા ત્યારનું બાળ સ્વરૂપ છે. અત્યારે શ્રીનાથજીનું જે મંદિર છે તે વર્ષ 1728માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રતિમા 4 ફીટ ઊંચી અને રંગે શ્યામ છે. તેમનો ડાબો હાથ ઊંચો છે, જાણે તે ભક્તોને પોતાની તરફ બોલાવી રહ્યા હોય. જમણો હાથ કમર પર છે. આ સ્વરૂપમાં ચોરસ પીઠિકા છે, જેના પર 9 ચીજો જોવા મળે છે. 2 ગાય, 1 નાગ, 1 ઘેટું, 1 મુનિ, 1 પોપટ, 2 મુનિ, 1 સાપ, 1 સિંહ અને 2 મોર. શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાનનું 7 વર્ષની વયનું બાળ સ્વરૂપ છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાનમાં ઉદયપુરથી 48 કિલોમીટર દૂર નાથદ્વારામાં આવેલું છે. પુષ્ટિમાર્ગી, વલ્લભ સંપ્રદાય અથવા શુદ્ધ અદ્વૈત વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ નાથદ્વારામાં શ્રીનાથજીની પૂજા શરૂ કરી હતી. શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળ સ્વરૂપને દેવદમન, દેવોના અધિપતિ નામ અપાયું હતું. કારણ કે તેમણે ગોવર્ધન ઊંચકી દેવરાજ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યએ તેમને ગોપાલ નામ આપી પૂજાની આ જગ્યાને ગોપાલપુર નામ આપ્યું હતું. છેવટે વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું, જે પ્રચલિત બન્યું. પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ. શ્રીનાથજીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચકે છે ત્યારે તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં પણ શ્રીનાથજીનો ઉલ્લેખ છે. અહીં તેમને દેવદમન શ્રીનાથ તરીકે સંબોધવામાં આવ્યા છે. પુષ્ટિમાર્ગીઓ માને છે કે શ્રીનાથજીના હાથ અને ચહેરા ગોવર્ધન પર્વતમાંથી ઉદ્ભવ્યા છે. ત્યાર પછી વ્રજવાસીઓએ તેમના આધ્યાત્મિક ગુરુ માધવેન્દ્ર પુરીના માર્ગદર્શન હેઠળ તેની પૂજા કરવાની શરૂ કરી દીધી. આ ગોપાળોના દેવને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું હતું. પછી વલ્લભાચાર્યએ તેમની પૂજાને વધુ પ્રચલિત બનાવી. શ્રીનાથજીની મૂળ પૂજા ગોવર્ધન નજીક જતીપુરા મંદિરમાં થતી હતી. પછી તે પર્વતની ટોચે મોટા મંદિરમાં ખસેડવામાં આવી હતી. પુષ્ટિમાર્ગીઓના સાહિત્ય મુજબ શ્રી વલ્લભાચાર્યએ વિક્રમ સંવત 1549માં ગોવર્ધન પર્વત જઈ તેમની પૂજા શરૂ કરી. આ પ્રથા તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ ચાલુ રાખી હતી. એવી વાયકા છે કે શ્રીનાથજીની પ્રતિમા ગોવર્ધનના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ છે. 1672માં આ રીતે નાથદ્વારા પહોંચ્યા. પહેલા શ્રીનાથજીની પૂજા ગોવર્ધન પર્વત પર થતી હતી. તેમને 1127માં યમુના નદીના કિનારે લાવવામાં આવી હતી. મુઘલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા તેને લગભગ 6 મહિના આગ્રામાં રાખવામાં આવી હતી. આ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેને રથ વડે મેવાડના સિંહાદ ગામમાં મોકલવામાં આવી હતી. એ સમયે પ્રતિમાને લઈ જતા રથના પૈડા કાદવમાં ખૂંપી ગયા અને રથ જરાય હલી ન શક્યો. પ્રતિમાને લઈ જતા પૂજારીઓને અહેસાસ થયો કે શ્રીનાથજીએ તેમના માટે આ જ જગ્યા પસંદ કરી છે. આથી મેવાડના મહારાણા રાજસિંહના રક્ષણ હેઠળ પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી. અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ ટોડે લખ્યું કે રાણા રાજસિંહે જરૂર પડે શ્રીનાથજીની સેવામાં સેંકડો રાજપૂતોના માથા પણ કુરબાન કરવાનું વચન આપ્યું હતું.
18 અને 19 મીટર સદીમાં શ્રીનાથજી મંદિર પર ઇન્દોરના હોલકર, મેડા અને પિંડારીઓનો હુમલો થયો હતો. ત્યારે પ્રતિમાને ફરી મેવાડના રાજા મહારાણા ભીમસિંહના રક્ષણ હેઠળ ઉદયપુર અને ઘસિયારમાં સુરક્ષિત રાખવામાં આવી હતી. શ્રીનાથજીના મંદિરનો ઉદ્ભવ. શ્રીનાથજીને ગ્વાલિયર અને આગ્રા થઈને મેવાડ લાવવામાં આવ્યા હતા. ઔરંગઝેબ એક પછી એક હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવી રહ્યો હતો. શ્રીનાથજીનું મંદિર મેવાડના રાણાની મંજૂરીથી બાંધવામાં આવ્યું હતું. શ્રીનાથજીના મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં એક સામાન્ય ઘરની જેમ રથ, દૂધ સંગ્રહ માટે દૂધ ઘર, પાન સંગ્રહ માટે પાન ઘર, ખાંડ અને મિષ્ટાનના સંગ્રહ માટે મિશ્રી ઘર અને પેડા ઘર છે. ફૂલ માટે ફૂલ ઘર, રસોઈ, ઘરેણાઘર, ખર્ચ ભંડાર, ઘોડા માટે અશ્વશાળા, ડ્રોઈંગ રૂમ, ચાંદીની ચક્કી પણ છે. વર્ષે લગભગ 1 લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે છે. અહીંના પૂજારીઓને પગાર નથી મળતો. તેમને તેમની સેવા માટે પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ મુલાકાતીઓને વેચવામાં આવે છે. શ્રીનાથજીની પ્રતિમા. આ પ્રતિમા કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે અને તેમના હાથી મુદ્રા ગોવર્ધન ઊંચક્યો હોય તે પ્રકારની છે. તેમનો જમણો હાથ તેમની કમર પર છે. તેમના હોઠ નીચે ચિબુક પર મોટો હીરો છે. આ પ્રતિમા એક કાળા પથ્થરમાંથી બનાવાઈ છે. તેમાં 2 ગાય, 1 સિંહ, 1 સાપ, 2 મોર અને 1 પોપટ કોતરવામાં આવ્યા છે. નજીકમાં 3 સંતો પણ દેખાય છે. શ્રીનાથજીની પ્રતિમાને ખૂબ જ બારીક કારીગરીવાળા સુંદર ઘરેણાં પહેરાવાય છે. તેમાંથી અમુક તો મુઘલ સામ્રાજ્યકાળથી પણ જૂના છે. શ્રીનાથજીના સિલ્કના વાઘા પણ ઓરિજિનલ જરી તથા એમ્બ્રોઇડરી કામ કરીને બનવાય છે. નાથદ્વારા મંદિરને હવેલી કહેવાય છે. એક સમયે મેવાડના સિસોદિયા રાજપૂત રાજાઓનો અહીં મહેલ હતો. શ્રીનાથજીને ઠાકોરજીના લાડકવાયા નામે પણ ઓળખવામાં આવે છે. વાયકા છે કે એક દિવસે શ્રીનાથજી ગોવર્ધન પાછા ફરી જશે. તહેવારો. શ્રીનાથજી મંદિરમાં અઠવાડિયે 3 તહેવારો ઉજવાય છે. રોજ 8 વાર ભક્તો માટે દર્શન ખોલવામાં આવે છે. ખૂબ જ વિસ્તૃત અને અટપટી વિધિથી પૂજારીઓ દરરોજ શ્રીનાથજીની સેવા કરે છે. શ્રીનાથજી મંદિરનું મુખ્ય આકર્ષણ તેમની આરતી અને શૃંગાર છે. અહીં એક બાળકની જેમ શ્રીનાથજીનું રૂટીન જાળવવામાં આવે છે અને દિવસ તથા રાતના સમય પ્રમાણે તેમને વાઘા પહેરાવવામાં આવે છે. દીવા, ફૂલ, ફળ અને અન્ય પ્રસાદ તથા સ્થાનિક સંગીતની ધૂન સાથે શ્રીનાથજીની પૂજા અર્ચના થાય છે. પડદો હટાવાય પછી થતા શ્રીનાથજીના દર્શનને ઝાંખી કહેવામાં આવે છે. આ ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમની વિશેષ કાળજી લેવાય છે. તેમના સૂવા, ઉઠવા, આરામ કરવાના સમયનું કડક પાલન કરવામાં આવે છે. એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખે તેમ શ્રીનાથજીની પ્રતિમાની સંભાળ રાખવામાં આવે છે. આ આધાર નિશ્ચિત કરાયા દર્શનના સમય. વાયકા મુજબ વ્રજની ગોપીઓ કૃષ્ણ ભગવાનને એટલો પ્રેમ કરતી હતી કે તે હંમેશા યશોદાના દરવાજે આવી ઊભી રહેતી અને નંદ ગોપાલને જોવા માટે બહાનું કાઢતી. યશોદા પોતાના બાળક માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગોપીઓના કારણે તેમના વહાલા કાનુડાને આરામ કરવાનો કે તેના મિત્રો સાથે રમવાનો સમય ન મળતો. આથી તેમણે નક્કી કર્યું કે બાળ ગોપાળનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે તેના પછી જ તેને મળી શકે અથવા તો તે રમવા જતા હોય તે પહેલા તેમના દર્શન કરી શકે. મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે તેમની કલ્પનાનું નંદાલય ઊભું કર્યું જે દિવસના અમુક જ સમય ખુલ્લું રહે. આચાર્યએ દિવસના 8 સમય નિશ્ચિત કર્યા જ્યારે ગર્ભગૃહમાં ભક્તો શ્રીનાથજીની ઝાંખી મેળવી શકે. બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે વ્રજમાં રમવા જઈ શકે. ચિત્રો.
હિન્દુ કળામાં શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાય છે. પીહવાઈમાં, કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે. નાથદ્વારા પીછવાઈ આર્ટનું અને પેઇન્ટિંગનું હબ છે. પાકિસ્તાનમાં પણ છે મંદિર. શ્રીનાથજીનું એક મંદિર હાલના પાકિસ્તાન દેરા ગાઝી ખાનમાં સ્થાપવામાં આવ્યું હતું. એ સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતી અને શ્રીનાથજીથી ખાસ્સી નજીક હતી. શ્રી લાલજી મહારાજે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં મંદિર બંધાવ્યું હતું. રશિયામાં પણ વોલ્ગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે. યુએસમાં શ્રીનાથજીના 8 મંદિરો છે. દ્વારકેશલાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવી હતી. ગોવામાં મારગાવ પાસે વૃદ્ધામ હવેલી પણ બનાવવામાં આવી છે. જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આથી તેમણે નક્કી કર્યું કે બાળ ગોપાળનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે તેના પછી જ તેને મળી શકે, અથવા તો તે રમવા જતા હોય તે પહેલા તેમના દર્શન કરી શકે. મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે તેમની કલ્પનાનું નંદાલય ઊભું કર્યું, જે દિવસના અમુક જ સમય ખુલ્લું રહે. આચાર્યએ દિવસના 8 સમય નિશ્ચિત કર્યા જ્યારે ગર્ભગૃહમાં ભક્તો શ્રીનાથજીની ઝાંખી મેળવી શકે. બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે વ્રજમાં રમવા જઈ શકે. ચિત્રો. હિન્દુ કળામાં શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાય છે. પીહવાઈમાં, કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે. નાથદ્વારા પીછવાઈ આર્ટનું અને પેઇન્ટિંગનું હબ છે. પાકિસ્તાનમાં પણ છે મંદિર. શ્રીનાથજીનું એક મંદિર હાલના પાકિસ્તાન દેરા ગાઝી ખાનમાં સ્થાપવામાં આવ્યું હતું. એ સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતી અને શ્રીનાથજીથી ખાસ્સી નજીક હતી. શ્રી લાલજી મહારાજે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં મંદિર બંધાવ્યું હતું. રશિયામાં પણ વોલ્ગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે. યુએસમાં શ્રીનાથજીના 8 મંદિરો છે. દ્વારકેશલાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવી હતી. ગોવામાં મારગાવ પાસે વૃદ્ધામ હવેલી પણ બનાવવામાં આવી છે. જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.